ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ જો અત્યારે સવારના 3:30 વાગ્યા હી અને અમે છીએ અત્યારે લક્ઝરીમાં. જો એમાંથી જ ઊંઘ્યા તીર્થના પપ્પાને ઊંઘ્યા હી અને અમે હવે ઘેર પહોંચી જવા આવી મહેસાણા. જો પાર્વતી જો ગઈશ અત્યારે આટલા લક્ઝરી ઊભી રહી ઉતારવા માટે. સવારનું બીજું હો મસ્ત. અને અમે લક્ઝરીમાં રહીને જોઈ રહીએ કારણ કે અમારા હવે ઉતારવાની તૈયારી જ છે. 5 મિનિટમાં ઘર આવી જશે. હવે તો બહુ દૂર નહીં, નજીક જ છે. લક્ઝરી હેડી હવે એટલે પેલા ઉતારવાનો હતો એ ઉતારી દીધો એ. હવે લક્ઝરી હેડી જગ્યાએ જઈને તીર્થ જો અડધા ઊંઘમાં ઉઠાડે ને તે તીર્થ એ તીર્થના પપ્પા ઉતરે ને જો ગઈશ જો પર્સને લઈ લો માં જગ્યાએથી બધાના પપ્પા જ્યાં વાગીને લઈ જઈએ આગળ કંચની હજુ તો ફરી જો ઘરે આવી થેલા ઉતારી દીધા ગઈશ અને આવી ગયા કે હા હાડો જો ગઈશ ઘેર પહોંચી ગયા. તીત જો પૂનમબા બોલાવી જમાતી થઈને જા પલંગમાં બેહીને જોઈ રહી. લક્ઝરી હજુ તો બહાર જ ઊભી જા. તીર્થના દાદી આવી જો પડી ના જાય કાં જો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા. ઘરનો લોક મારેલો હજુ ખોલવાનું. તીત તમે ફરીને આવી ગયા. જો આમાં એકાંશ હવે ઉતરીને આવ્યા છે કંચનીમાં બે જો હેડે તી થોડો અરે રે કરતો નહીં એ તો જા જો ફાઇનલી અમે ઘેર આવી ગયા ગઈશ ઘરમાં. જો હજુ તો 4 વાગવાનું 5 મિનિટ બાકી સવારે નહીં તીજ જતી છે તો એમ પ્લેન કાઢી દીધું ગાડી ઘેર આવી જાય મોચો લાવી દીધો અને હવે સુઈ જવાનું હો પેલા તો તારા કહું બહુ આવી જાઓ જાગરો એટલા માટે. પીત હે ભૂપી લાવું પાણી લાવું હા ઠેલા બેલા હોય મેં ક્યાં હજુ તો હા લાવો હવે રમવા નહીં તીત સુઈ જવાનું હો. તીત ગાઈસ જો અમે ઘેર આવી તો સુઈ જતા. પછી બધા કપડાં બધું ધોયું હતું ઉઠીને જો બધા કપડાં જ કપડાં હી જો હાડીઓ બડીઓ બધું મૂકી દીધું. જો સેતુરી કાપી દીધી. જો કપડો જેટલો બધો થઈ ગઈશ. એક જણનો 4 જોડ કપડો હતો બધાનો. એમાં તીર્થના તો ખાસો બધો કપડો હતો. જેટલા દિવસ પ્રવાસ જતો એટલા દિવસ તો એટલા માટે એટલે બધો કપડો ધોઈ દીધો. હજુ થોડો તો રહી જાય પણ એ તો કાલ ધોઈશું કારણ કે જેટલો કપડો હતો એટલા માટે ધોયા નહીં બધાએ. જો હું બધી જેટલી વસ્તુ લાવી હતી જો પાટલા લાવી હતી, બ્રેસલેટ, કિચન ઢબુડિયારું આ નિમી સાવલે લાવી હતી અને આ પૂનમ ભાભીના વસંતી ભાભીના જો અમિત માટે રુદ્રાક્ષની માળા હાથે પહેરવા માટે. જો ને આ વસ્તુ આટલા મારવાની છે ત્યારે આ લીધું અત્યારે ગાઈસ. જો હવે પૂનમ ભાભીને આલવા જવું ધાબા ઉપર હું. અત્યારે વરસાદ આવે એવું કર્યું બધું જો અમે આલી દીધું ને હવે જો નેચા જો
એરોડમમાં તો જેસીબી ઊભી છે જો ગાઈસ મહેસાણામાં વરસાદ આવેલો બધું ભેનું ભેનું જ છે અત્યારનું વ્યૂ હજુ નેચે જો હજુ નેચે બધું કોમ બાકી અમારા ઘેર ડ્રેસ નતો હુકવાનો તો લઈ જાઓ હુકાઈ ગયો ડ્રેસ એટલે હા ડ્રેસ લેતી જાઓ હમણાં બીજા કપડાં લેવા આવીને તાર નતો હુકવાનો ડ્રેસ હવે હુકાઈ ગયો એટલે લેતી જાઓ જો કપડાં લઈને આવી ગઈ અંદર અને તમને એક વસ્તુ કહું કે મારો જન્મદિવસ હતો 3જી તારીખે અમે દ્વારકા હતા પછી તીથના પપ્પાએ ને દાડામાં કંઈ ગિફ્ટ નથી આલી એટલે તીથના પપ્પાએ ને મારા માટે ગિફ્ટ લાવ્યા હી પણ આલવાના હી કાલ આજ લાવ્યા હી કાલ આલશી એ કહેતા હતા હવે ગિફ્ટ શું હોય તો મને નહીં ખબર તમે કાલના વિડીયોમાં બતાવ્યો હોય તો તમે કાલનો વિડીયો જરૂર જોજો કહું હોય ગિફ્ટ આગળ તમારું શું લાગે શું હશે અંદાજમાં શું લાગે કહું હશે ગિફ્ટમાં કોમેન્ટ જરૂર કરજો શું લાગે મેં તો વિચાર્યું પણ કોઈ મગજમાં આવતું નહીં યાર શું હશે તમે પણ વિચારજો શું હશે ગિફ્ટમાં એમાં હાલવા નહીં કારણ કે અમે તે દ્વારકા હતો ફરવા જતા ને એટલા તાણા લાયા નતા એટલે હવે આપવા નહીં કાલ અને જો આજ તો અમે આવ્યા એટલે બધા થાકી ગયો તો ઉઠ્યો તો એટલા માટે એટલે એ હવે આપવા નહીં કાલ એટલે કાલનો વિડીયો તમે જોવાનું ભૂલતા જ નહીં જો ગાઈસ ખીચડી શાક થાય અને અમારા અત્યારે વરસાદ ચાલુ મહેસાણા જો અત્યારે હોજે 7 વાગ્યા હી જો વરસાદ બહુ વરસાદ આવે જો અમારે તીથું કરો ઓય ગાડી પરથી ઊભો થા જો તીથો આ ગાડી લાવે તો અરે યાર કેટલી લાવી હતી તો વરસાદ આવતી હા થાર ચલાવો ને એની થાર ચલાવો બોલો જો પેલી ક્રિશા છે પલળા વરસાદમાં નાય હો જો વરસાદ આવા મારી મમ્મી નહીં કહું જો પાણી જાય ગઈ જમનામાં બેઠા છીએ પપ્પા મને કઈ ગિફ્ટ આવવાના હા જતી તાર માટે મેં ગિફ્ટ લાવ્યો છું આપણે દ્વારકા નથી આપી કાલ સવારે આપીશું ઓકે જો બે ગિફ્ટ લાયા હી હું લાયા સરપ્રાઈઝ કહેવાય સવારે આલે સરપ્રાઈઝ કહેવાય સવારે આલે સવારે ગિફ્ટ લઈ ગિફ્ટ સીધા પપ્પામાં કાલ આપશી તમે બતાવ્યો કાલ અમારા પીવું અમારા ચીડિયાનો પાયો